ગુડ મોર્નિંગ, નમસ્કાર એવરીવન. અત્યાર સુધી આપણે ગ્રામર તો લગભગ આપણે બધું પૂરું કરી દીધું છે અને કમ્પોઝિશન પાર્ટમાં મેં તમને એપ્લિકેશન રાઇટિંગ, ઈમેલ રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ એટલું આપણે ચલાવ્યું છે. હવે આપણે થોડું આપણા ટેક્સ્ટબુક સેક્શન તરફ જઈશું. આજે આપણે ટેક્સ્ટબુકમાં અગાઉ 2 પાર્ટ મેં તમને ચલાવ્યા છે. એની લિંક પણ તમને મોકલેલી, મેં જરૂર પડે કહેજો, ફરીથી લિંક મોકલી દઈશ. આજે આપણે ત્રીજો પાર્ટ ભણીશું. આપણા કોર્સમાં ટોટલ 6 યુનિટ છે અને તમને નવી પેપર સ્કીમ પ્રમાણે શું કેટલા માર્કનું પૂછાવાનું છે મળી ગયું હશે. તો ટેક્સ્ટબુક સેક્શન આપણું લગભગ 25 થી 28 માર્કનું છે. તો એમાં પણ આપણે ખૂબ કોન્સન્ટ્રેટ કરવાની જરૂર રહે. એટલે આજે આપણો જે ત્રીજો યુનિટ છે એના વિશે આપણે વાત કરીશું અને યુનિટ ચલાવવાની કોશિશ કરીશું. હવે પછી આપણે ટેક્સ્ટબુક ઉપર કોન્સન્ટ્રેટ કરવાના છીએ. એટલે જ્યારે એન્ડ ઓફ ધ મંથ અથવા એન્ડ ઓફ ધ 2 મંથ જ્યારે ટેક્સ્ટબુક આપણી પૂરી થઈ જાય પછી આપણે ફરી ગ્રામરનું રિવિઝન સ્ટાર્ટ કરી શકીએ. યુનિટ 3 ટેક્સ્ટબુક લઈને બેસો એટલે તમને ખ્યાલ આવે. યુનિટનું નામ છે મેનેજ યોર સ્ટ્રેસ. સ્ટ્રેસનો મતલબ થાય તણાવ, ટેન્શન, ચિંતા, વરીઝ જેને કહેવાય ઇંગ્લિશમાં. એને કેવી રીતે મેનેજ કરવી. મેનેજ મીન્સ વોટ? મેનેજનો મતલબ થાય છે કોઈ વસ્તુને કેવી રીતે તમે ટેન્શન હોય. દાખલા તરીકે એક સિમ્પલ ઉદાહરણ આપું. આપણા ઘરમાં લગ્ન પ્રસંગ હોય તો આટલા બધા કામોને આપણે શું કરતા હોઈએ, જે વડીલો હોય મેનેજ કરે. કોઈને કોઈ કામ સોંપવામાં આવે, કોઈને કોઈ કામ સોંપવામાં આવે, કોઈને રસોડું સોંપી દેવામાં આવે, કોઈને મહેમાનોની આગતા સ્વાગતા સોંપવામાં આવે, કોઈને ડેકોરેશનનું કામ સોંપવામાં આવે, કોઈને ઇન્વિટેશન મોકલવાનું કામ સોંપવામાં આવે. તો ધીસ ઇઝ કોલ્ડ મેનેજ, ધીસ ઇઝ મેનેજમેન્ટ. તો એવી રીતે આપણું ટેન્શન જેનું ડાયરેક્ટ કનેક્શન આપણા દિમાગ સાથે છે એને કેવી રીતે તમે મેનેજ કરી શકો. આ પાઠમાં આપણને ઘણા ઉદાહરણો સાથે એને સમજાવવાની કોશિશ કરી છે. સૌથી પહેલાં ઉપર તમે જોશો તો 10 ક્વેશ્ચન્સ આપેલા છે. એકચ્યુઅલીમાં સ્ટ્રેસ, ચિંતા, તણાવ, ડિપ્રેશન, સાયકોલોજીમાં આ બધી વસ્તુઓને બીમારી કહેવામાં આવે છે. સ્ટ્રેસ હોય, ટેન્શન હોય, ડિપ્રેશન હોય, વરીઝ, ઓલ આર ડિઝીઝીસ ઇન સાયકોલોજીકલ લેંગ્વેજ. તો સાયકોલોજીમાં આને શું કહેવાય છે કે ભાઈ આ બીમારી છે. નોર્મલી આપણે કોઈ શારીરિક બીમારી હોય તો એના ચિહ્નો દેખાતા હોય, એનું સિમ્ટમ્સ આપણને દેખાઈ આવે કે ભાઈ તાવ આવે છે, માથું દુખે છે, હાથ પગ દુખે છે, શરદી થાય છે, ખાંસી થાય છે વગેરે. તો માનસિક બીમારીમાં કેવું હોય, વ્યક્તિ તંદુરસ્ત દેખાતી હોય, દેખીતી રીતે એવું લાગે કે આ વ્યક્તિને કશું જ નથી, પણ દિમાગમાં એને છે ને તોફાન ચાલતો હોય. એનું દિમાગ જે છે એ જે રીતે ભૂકંપમાં આખી ધરતી હલતી હોય એવી રીતે એનું દિમાગ જે છે ને દરેક વખતે વાઇબ્રેશન કરતું હોય છે. તો આ બધા પ્રકારની પરિસ્થિતિઓમાં આપણે કેવી રીતે આપણી જાતને સાચવવી, આપણે શું કરવું, સ્ટ્રેસને કેવી રીતે કંટ્રોલ કરવો, આપણી માનસિક જે તાકાત છે એને કેવી રીતે વધારવી અને બધા પ્રકારની ચિંતાઓને કેવી રીતે મેનેજ કરવું એ આપણને આ પાઠમાં એણે સમજાવ્યું છે. શરૂઆતના એ 10 પ્રશ્નો છે. એકચ્યુઅલીમાં જો આવા સિમ્ટમ્સ આપણી અંદર દેખાતા હોય તો સમજી લેવાનું આપણું દિમાગ કોઈ ચિંતા, કોઈ ટેન્શનથી ઘેરાયેલું છે. જો કે આ ઉંમરે તમારે એક્ઝામ સિવાય કે અભ્યાસ સિવાય કોઈ ટેન્શન ના હોય તો એને બી એ સમજાવવાની બી કોશિશ કરી છે કે ભાઈ આ પ્રકારની ચિંતાઓને બી આપણે બહુ દિમાગ પર લઈને કે બહુ ટેન્શન રાખીને જો કંટ્રોલ કરવાની કોશિશ કરીએ તો ઓલ્ટરનેટલી જે આપણી માનસિક તાકાત છે એમાં આપણે એને ડેમેજ કરીએ છીએ. તો એ ડેમેજ ના થાય એ આપણને એના માટે 10 સવાલો પહેલાં એણે કીધા છે. થોડું એ સવાલો વિશે આપણે થોડી ડિસ્કશન કરીશું, પછી આપણા યુનિટ ઉપર જઈશું. ફર્સ્ટ વન ઇઝ હાઉ મેની ટાઈમ્સ અ ડે ડુ યુ ઇટ? સર્કલ 1 કે કેટલી વખત જમો છો. નોર્મલી આપણે જમવાની પ્રક્રિયા શું હોય? બ્રેકફાસ્ટ, લંચ એન્ડ ડિનર. આ 3 વખત નોર્મલ વ્યક્તિ, જે સામાન્ય વ્યક્તિ હોય, જેને કોઈ બીમારી ના હોય, કોઈ ટેન્શન ના હોય, તો એ 3 વખત જમતો હોય. પણ ઘણા લોકોને તમે જુઓ વારંવાર જમે, વધારે ખાતા હોય અથવા બિલકુલ ના ખાય, ઓછું જમે. તો આ જે
ઇનઇક્વાલિટી આવે છે, અસમાનતા જે દેખાય છે આપણા રૂટીનમાં, એ પણ એક સ્ટ્રેસનું કારણ બને છે. એવું બની શકે કે તમારા મગજમાં કોઈ સ્ટ્રેસ હોય તો તમે એની અસર તમારા ખોરાક પર, તમારા રૂટીન પર, તમારી વાતચીત પર, તમારા વ્યવહાર પર, તમારા બિહેવિયર ઉપર, તમારા નેચર ઉપર આની અસર થઈ શકે. નંબર 2 કહે છે, ડુ યુ ઈટ હેલ્ધી ફૂડ? તમે હેલ્ધી ખોરાક ખાઓ છો? આજકાલના જમાનામાં હેલ્ધી એટલે શું? તો સાત્વિક ખોરાક, આપણે ગ્રીન વેજીટેબલ્સ ખાઈએ, ઘરનું બનેલું ખાઈએ. પણ આજે આપણે બહારની દુનિયાનું વધારે પ્રિફર કરીએ છીએ કે ભાઈ ફાસ્ટ ફૂડ ખાઈ લઈએ, અથવા બહારનું હોટેલ વગેરેમાં કે કોઈ ફ્રાય સેન્ટર પર જઈને ખાવાનું, બધું પ્રિફર આપણે કરતા હોઈએ છીએ. તો એ પૂછે છે તમે હેલ્ધી ખોરાક ખાઓ છો? ડુ યુ એવર ગેટ સ્ટમક? એક પેટમાં દુખાવો થતો હોય. સ્ટ્રેસનું એક કારણ છે આ બી, પેટ દુખવું, માથું દુખવું. એ બતાવે છે કે આપણા દિમાગમાં કોઈ એવું કોઈ ટેન્શન છે, કોઈ એવો સ્ટ્રેસ છે જે આપણને પરેશાન કરે છે. નંબર 4, ડુ યુ એવર ફીલ નર્વસ? તમને ક્યારેક નર્વસનેસ થાય? હોય છે ઘણી વખત નવી વ્યક્તિઓ સામે માણસ જાય, કોઈ નવી પરિસ્થિતિમાં જાય, નવી જગ્યા ઉપર જાય તો નર્વસનેસ ફીલ થાય છે કે ભાઈ શું બોલું, કોની જોડે બોલું, શું વાત કરું. ઘણી વખત તો એવું થાય કે શોપિંગ મોલમાં ગયા હોઈએ ત્યારે બી આપણે શોપિંગ કરતી વખતે બી પેલા સેલ્સમેનને સવાલ પૂછવાનો તો આપણે થોડું મનમાં નર્વસનેસ ફીલ થાય, આપણે બીજાને કહીએ કે તું પૂછે એમ. તો ધીસ ઇઝ કોલ્ડ નર્વસનેસ. આ બી એક મેન્ટલ ડિઝીઝની નિશાની છે. બહુ ભયાનક ડિઝીઝ ના કહેવાય, પણ નર્વસનેસ બી ટાઈપ ઓફ ડિઝીઝ છે કે કોઈ પરિસ્થિતિમાં કે કોઈ અજાણ વ્યક્તિ સામે આપણે ચૂપ રહી જઈએ, ના બોલી શકીએ. પછી કહે છે, હાઉ મેની આવર્સ અ નાઇટ ડુ યુ સ્લીપ? રાત્રે કેટલા કલાક ઊંઘો છો? આવા આજકાલના જમાનામાં લોકોને રાત્રે જાગવાની બહુ ભયાનક ખતરનાક ટેવ પડેલી છે. રાત્રે જાગે અને સવારે લેટ સુધી ઊંઘતા હોય છે. ઘણી વખત ફાલતુમાં જાગતા હોય, ગેમ્સ વગેરે રમતા હોય. ઘણી વખત ચિંતા કે ટેન્શનમાં ઊંઘ ના આવે. તો કેટલા કલાક? નોર્મલી સાયન્સ એમ કે 6-1 કલાક તમને ઊંઘ મળે તો ઇનફ છે, કે રાતની 6-1 કલાકની ઊંઘ મળવી જોઈએ. હાઉ મેની આવર્સ અ ડે ડુ યુ સ્ટડી? કેટલા કલાક વાંચન કરો છો? તો વાંચનમાં આપણો કલાક 1-2 કલાક જ હોય. આપણે બહુ વધારે વાંચન કરતા ના હોઈએ. પણ ઘણી વખત આપણે જોઈએ કે કોઈ વિદ્યાર્થી વાંચ જ કરતો હોય, ઘણું વાંચે છે, પણ તો એક્ઝામમાં માર્ક્સ નથી આવતા. એનું કારણ બી એવું જ હોય, ટેન્શન સાથે વાંચતો હોય, નર્વસનેસ સાથે વાંચતો હોય, ચિંતા સાથે વાંચતો હોય કે હું જે વાંચું છું એ આવશે કે નહીં આવે, હું ભૂલી જઈશ તો મારું શું થશે, હું નાપાસ થઈ જઈશ, વગેરે વગેરે પ્રકારના જે દિમાગમાં વિચારો આવે ને એ વિચારો સાથે વાંચતો હોય. એટલે આ બી ચિંતા બતાવે છે. ડુ યુ હેવ એની એકેડેમિક પ્રેશર? એકેડેમિક એટલે શૈક્ષણિક. તમારી ઉપર કોઈ શૈક્ષણિક દબાણ ખરું? હોય, મા બાપ ક્યારેક કહેતા હોય, તમારા સગા સંબંધીઓ હોય, કુટુંબમાં કોઈ વ્યક્તિ હોય જે ભણેલી ગણેલી હોય, શિક્ષકો કહેતા હોય, ટ્યુશનમાં બોલતા હોય, સ્કૂલના શિક્ષકો કહેતા હોય, તો એકેડેમિક પ્રેશર નહીં, માણસ ઉપર એક શૈક્ષણિક દબાણ રહેતું હોય છે કે ભાઈ શું કરવું, ક્યારે કરવું, કેટલું વાંચવું, મારે આટલા પર્સન્ટેજ લાવવા છે, મારે આ ફિલ્ડમાં જવું છે. આ બધા ટેન્શન સાથે વિદ્યાર્થીઓ ખાસ જીવતા હોય છે. ડુ યુ ફીલ એની પ્રેશર ફ્રોમ પેરેન્ટ્સ, ફેમિલી ઓર વર્ક? તમારા મા બાપનું કે તમારા કુટુંબીજનો કે તમારું કામ, એનો કોઈ પ્રેશર, કોઈ ટેન્શન તમારા દિમાગ પર હોય છે. ઘણી વખત કામનું ટેન્શન પણ હોય. જે લોકો નોકરિયાત વર્ગમાં આવતા હોય, જે નોકરી કરતા હોય, એ લોકોને કહેવામાં ટાર્ગેટ પૂરું કરો, મહિનામાં આટલું સેલિંગ થવું જોઈએ, નહીં થાય તો પગાર નહીં મળે, કાપી લેવામાં આવશે. અત્યારે તમે જોયું આ પેન્ડેમિકના સિઝનમાં ઘણા લોકોની નોકરીઓ ગઈ અને બેરોજગાર બન્યા એટલે ટેન્શનમાં આવે. અત્યારે તમે છાપામાં વાંચો, દર 1-2 દિવસમાં કોઈએ સુસાઇડ કર્યું, એવા સમાચાર આપણે વાંચતા જોઈએ. સુસાઇડ કરવાનું કારણ બી આર્થિક તંગી હોઈ શકે, મેનેજ ના કરી શકતો હોય માણસ કે હું ક્યાંથી પૈસા લાવું, કેવી રીતે હું મેનેજ કરું, તો એટલું ડિપ્રેશનમાં આવી જાય કે એનું અંતિમ પગલું શું હોય, તો હું મરી જાઉં તો સારું. તો આ બી એક ખતરનાક પ્રકારની બીમારી છે જે ડિપ્રેશનમાં માણસ સુસાઇડ સુધી બી જતો રહે છે. ડુ યુ એવર ગેટ હેડેક? ક્યારેક માથામાં દુખાવો થયો છે તમારે? થતો હોય છે. નોર્મલી અભ્યાસના ટેન્શનમાં બી થતો હોય, કોઈ કામના ટેન્શનમાં થતો હોય, તો વારંવાર આપણે કોઈ વિચારો કરતા હોઈએ તો મગજમાં વિચારો ફરતા હોય એટલે હેડેક થાય.
ડુ યુ પ્લે એની સ્પોર્ટ્સ ઓર ડુ એની એક્સરસાઇઝ? કોઈ રમત રમતા હો, કોઈ એક્સરસાઇઝ કરતા હો. એ એના એટલા માટે પૂછ્યું છે કે રમત કે એક્સરસાઇઝ છે ને આપણા દિમાગને ડાયવર્ટ કરે છે. આપણે કોઈ રમત રમતા હોય, ફોર એક્ઝામ્પલ ક્રિકેટ રમતા હો, ટેનિસ રમતા હો, વોલીબોલ હોય, આઉટડોર ગેમ્સ કોઈ બી રમતા હોય. ઇન્ડોર્સમાં આપણે જે મોબાઈલ પર રમીએ એની વાત નથી, એ દિમાગ ખરાબ કરનારી ગેમ હોય. ઇન્ડોર્સમાં બી કેરમ હોય, આવી ઘણી બધી ગેમ્સ હોય છે. ઘરમાં બી બેઠા બેઠા તમે ટેબલ ટેનિસ રમી શકો છો. તો ઇન્ડોર્સ કે આઉટડોર કોઈ ગેમ રમતા હો, એક્સરસાઇઝ કરતા હો, તો એ શું છે કે તમારું જે દિમાગ છે એને ડાયવર્ટ કરે છે. તમારા ટેન્શનમાંથી એને તમને ક્યાંક બીજી જગ્યાએ લઈ જવાનું કામ કરે છે. તો આ બધા સવાલો એણે પૂછ્યા. અને આમાંથી આપણને કોઈ સિમ્ટમ્સ દેખાતા હોય, ઓછી ઊંઘ આવતી હોય, દિમાગમાં પ્રેશર રહેતું હોય, વારંવાર માથું દુખતું હોય, પેટમાં દુખાવો થતો હોય, તો સમજી લેવું કે આપણે કોઈ ટેન્શનથી પીડાતા છીએ. એનું આપણે સોલ્યુશન લાવવાની જરૂર છે. અને સોલ્યુશન આવે એવું નથી, કોઈ સમસ્યાનું સોલ્યુશન નથી, બરાબર. એના માટે જ આ પાઠમાં આપણને તમારી જે માનસિક સ્થિતિ છે એના વિશે બધી વાતો કરેલી છે. પાઠનું નામ છે મેનેજ યોર સ્ટ્રેસ. તમારા તણાવ, તમારી મુશ્કેલી, તમારી તકલીફોને મેનેજ કરો. એને તમે શું કરો? મેનેજ કરવું એટલે શું? એને સંતુલિત કરવું, એને મેનેજમેન્ટ કરવું, એનું સંચાલન કરવું. તમારી બીએની ભાષામાં કહીએ તો મેનેજમેન્ટ એટલે સંચાલન. તો અને નીચે આપણને બીજું એક ટાઇટલ આપેલું છે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. તમારી માનસિક જે ફ્લેક્સિબિલિટીને ગુજરાતીમાં કહેવાય તરલતા. પાણી છે ને, પાણી એ સૌથી મોટું ઉદાહરણ છે ફ્લેક્સિબિલિટીનું, કે તમે એને જે પાત્રમાં નાખો એ પાત્રનું આકારે ધારણ કરી લે. જે ફ્લેક્સિબલ હોય છે એને સ્થિતિસ્થાપક બી કહી શકાય. તમારી માનસિક જે સ્થિતિસ્થાપકતા છે, એટલે પરિસ્થિતિ પ્રમાણે દિમાગને ચેન્જ કરવાની જે તમારી તાકાત છે, એ તાકાતને તમે સ્ટ્રેન્થન કરો, એને વધારે તાકાત બનાવો, એની ફ્લેક્સિબિલિટી વધારો. કારણ કે આપણે પરિસ્થિતિ પ્રમાણે ઢળવું જ પડે. એ કુદરતનો બી નિયમ છે. એવું કહેવાય છે ચેન્જ ઇઝ ધ રૂલ ઓફ નેચર. બદલાવ એ કુદરતનો નિયમ છે. જે નથી બદલાતો એ ખતમ થઈ જાય છે, બરાબર. નોર્મલી પ્રાણીઓમાં તમે જુઓ, જે પ્રાણીઓ પોતાની જાતને ચેન્જ સાથે બદલી ના શક્યા એ દુનિયામાંથી ખતમ થઈ ગયા. મનુષ્યમાં એક આવડત છે કે આપણે આપણી જાતને પરિસ્થિતિ પ્રમાણે ચેન્જ કરીએ છીએ. એટલે માણસ જાત જે છે વર્ષોથી, સદીઓથી જીવી રહી છે. તો આપણે પાઠની શરૂઆત કરીશું. બુક રાખજો જોડે એટલે તમને સમજમાં આવે. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. આપણું દિમાગ, આપણી લાગણીઓ અને આપણું શરીર એકબીજા સાથે જોડાયેલા છે અને જોડે એક સાથે કામ કરતા. આપણું દિમાગ, આપણી લાગણીઓ અને આપણું શરીર. ફોર એક્ઝામ્પલ, એક તમને સ્મેલ આવે કોઈ વસ્તુની. હવે સ્મેલ તમારી એક સેન્સ છે સૂંઘવું. તો સારી સ્મેલ હોય તો તમને એક ઇમોશન્સ આવે હેપીનેસનું. તમારા દિમાગને અસર કરે. કોઈ બી સ્મેલિંગ હોય ને એ દિમાગને અસર કરે. તો તમારું દિમાગ તમને ઓર્ડર કરે કે ભાઈ આ સારું છે, ખુશ થવાવાળી સ્મેલ છે. એટલે આપણા શરીર પર અસર થાય, આપણી બોડી લેંગ્વેજ ચેન્જ થાય, આપણે સ્માઇલ આપીએ અથવા આપણે એના વિશે કંઈ પૂછીએ, બરાબર, અથવા એ સ્મેલ ક્યાંથી આવે છે ત્યાં સુધી પહોંચવાની કોશિશ કરીએ. એટલે કોઈ બી પરિસ્થિતિ જે છે ને એની અસર આપણા દિમાગ પર થાય, આપણી લાગણીઓ પર થાય ને આપણા શરીર ઉપર થાય છે. આ સિમ્પલ. ભૂખ લાગી હોય ફોર એક્ઝામ્પલ, તો ભૂખ લાગી છે આપણું શારીરિક એક જરૂરિયાત છે ખોરાક, પણ એની અસર દિમાગ પર બી થાય છે. ઘણા લોકો કહેતા હોય કે ભાઈ ભૂખ લાગે, દિમાગ નથી ચાલતું. પેલું મોટું પતલું કાર્ટૂનમાં કહે છે ને કે ભૂખ્યા પેટ દિમાગ નહીં ચાલતા. સાચી વાત છે, આપણું દિમાગ ભૂખ્યા પેટે ના ચાલે. એટલે આપણે ખોરાક જોઈએ. એટલે જ્યારે આપણે ખોરાક ના મળે તો આપણું શરીર કામ ના કરે બરાબર, આપણું દિમાગ કામ ના કરે, આપણી લાગણીઓને બી ગુસ્સો આવે, હા, ચીડચીડિયો સ્વભાવ થાય. ખોરાક ના મળે તો આપણે ભૂખ લાગી હોય ત્યારે કે ફટાફટ જમી લેવું. તો આપણું દિમાગ, આપણી લાગણીઓ અને આપણું શરીર એ એકબીજા સાથે જોડાયેલા છે અને એક સાથે કામ કરતા, વર્ક ટુગેધર. It helps you distinguish them more clearly if you try to understand them separately. ત્રણેયને જો આપણે અલગ અલગ રીતે સમજીએ, અલગ અલગ પાર્ટ પાડીને, અલગ ભાગ પાડીને સમજીએ તો વધારે સારી રીતે આપણે
આ વસ્તુ સમજી શકીએ કે એકચ્યુઅલીમાં કામ કેવી રીતે કરે છે, આ ત્રણ બાબતો, ત્રણ વસ્તુઓ કેવી રીતે એક સાથે જોડાયેલી છે. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ. આપણી જે માનસિક તાકાત છે ને એ આપણી એક એબિલિટી છે, આપણી એક ક્ષમતા છે જે આપણને કોન્સન્ટ્રેટ કરવામાં મદદરૂપ થાય છે. કોન્સન્ટ્રેટનો મતલબ થાય છે કોઈ વસ્તુ ઉપર ધ્યાન આપવું, એકાગ્રતા જેને કહી શકાય. આપણું દિમાગ આપણને કોઈ વસ્તુ પર કોન્સન્ટ્રેટ કરવા માટે મદદરૂપ થાય છે. બરાબર, આપણે મંદિરમાં જઈએ, હાથ જોડીને ઊભા રહીએ ભગવાન સામે, તો આપણું કોન્સન્ટ્રેશન શું હોય છે? ભગવાન, ઈશ્વર, જેને આપણે માનતા હોઈએ એની તરફ આપણે આપણું દિમાગ લગાવીએ છીએ, આપણું દિલ લગાવીએ, એટલે કોન્સન્ટ્રેટ કરીએ છીએ. આપણું દિમાગ આપણને એ તરફ લઈ જવા મદદરૂપ બને છે. બીજું શું કામ કરે? ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી લેવામાં મદદરૂપ થાય આપણું દિમાગ. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, જૂની અને નવી માહિતી યાદ રાખવા મદદરૂપ થાય. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને આપણને કોઈ બી તાર્કિક રીતે વિચાર કરવામાં આપણું દિમાગ મદદરૂપ થાય છે. બરાબર, આટલું રહેવા દઈએ છીએ પાઠને. નેક્સ્ટ ક્લિપમાં હું તમને આ પાઠ આગળ ભણાવીશ. થેન્ક યુ વેરી મચ.